ગુજરાતી ટીવી લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરા ગ્રામ્ય તાલુકાના આસુજ ગામે એમજીવીસીએલ વિભાગની બેદરકારી સામે આવી। ખુલ્લી વીજપેટી અને વીજતાર જેવી કામગીરીને ભોગ એક નિર્દોષ ચારો ચરી રહેલી ગાય બની ગઈ। વીજ કરંટ લાગતા ગાયનું મોત નીપજ્યું હતું। વડોદરા જિલ્લા તાલુકાના સાવલી વડોદરાના મુખ્ય માર્ગ પર આવેલ આસુજ ગામે પશુપાલનનો વ્યવસાય કરતા પશુપાલક હરીશ રબારીની ગાય ઘાસચારો ચરતા ગામમાં આવેલ લાઇટની ડીપી પાસે જતા વીજ કરંટ લાગતા મોત થયું હતું। ઘટનાની જાણ ગ્રામજનોને પશુપાલકને થતા દોડી આવી જીબીને જાણ કરી વીજ પુરવઠો બંધ કરાવ્યો હતો। પવિત્ર શ્રાવણ માસમાં ગાય માતાનું જીબીના અંધેર વહીવટના કારણે કરુણ મોત થતા પંથકમાં અરેરાટી વ્યાપી હતી। પશુપાલકના જણાવ્યા મુજબ અગાઉ પણ વીજ કરંટ લાગવાના કારણે 7 ગાયોનું મોત થયું હતું અને એમજીવીસીએલના અધિકારીઓને અનેકવાર રજૂઆત કરવા છતાંય પરિણામ શૂન્ય રહ્યું હતું અને આ ઘટનામાં આવી બેદરકારીનો ભોગ કોઈ બાળક કે ગ્રામજન પણ બન્યો હોત પણ સદનસીબે મોટી ઘટના ટળી હતી। ઘટના સ્થળે આવેલ વીજકર્મીએ તો તે વીજ પુરવઠો બંધ કરવા આવું છું ને સાહેબને જાણ કરીને તેવું કહ્યું હતું। ચડતી હતી ને આવીને કરંટ લાગીને મરી ગઈ। કોઈ સેફટી ખરી? કોઈ સેફટી નહીં। આ જુઓ તો છો તમે કે બધું ખુલ્લું જ છે। આને પેલા 7 ગા મરી જઈ રજૂઆત કરવામાં આવી છે કે પિંજરા મારો તો એ કોઈ કાર્યવાહી થઈ નહીં। રજૂઆત કોને કરી હતી? સરપંચને કરી હતી, તલાટીને કરી હતી, બધોને કરેલી જ છે। સરપંચનું શું નામ છે? જિગ્નેશભાઈ। આપનું શુભ નામ? હરીશ રબારી। તમે જીબીની અંદર રજૂઆત કરી હતી? કરી હતી। લેખિતમાં આપી હતી કે મૌખિક આપી હતી? મૌખિક। જીબી વાળા તમને શું જવાબ આપ્યો? કરી દઈશું આવી જ વાત છે। અત્યારે હાલમાં મને એવું પણ જાણવા મળ્યું છે કે જે રસ્તા પર ડીપી છે તે પણ એક ગાય મળી ગઈ છે, સાચી વાત છે? હા, સાચી જ વાત છે। કારણ કે આખા ગામનું પાણી તઈ રહીને આવે છે ને કરંટ ઉતરે છે એટલે જે હોય એને ખેંચી જ લે છે। ઘણી વાર રજૂઆત કરવા છતાં પણ જીબીનો કોઈ તંત્ર એ થતો નથી, શું છે? તો ઓફિસે વાત કરી લેજો। મેં તો મારાથી જેટલું થતું જેટલું બધું કરી જ છે। આજે તમે આવ્યા છો, તમને કોનો મેસેજ મળ્યો હતો? ના ભાઈનો ફોન આવ્યો હતો। શું મેસેજ આવ્યો હતો? અરે અહીંયાથી ગામમાંથી ફોન આવ્યો કે ગાયનો કરંટ લાગ્યો છે એટલે હું મારી પ્રોસિજર કરવા આવ્યો છું, પાવર બંધ કરવાનો। તારે શું પ્રોસેસ કરશો? પાવર આવતો હોય તો બંધ કરવાનો છે, ચેક કરું છું। આપનું શુભ નામ? બ્રિજેશ પટેલ।